થરાદમાં રાષ્ટ્ર વિરોધી તત્વોના ડેટાબેઝ માટે ડ્રાઈવ કરવામાં આવી રહી છે। તત્વોના ડેટાબેઝ રિવાઇઝ કરવા માટે ડ્રાઈવ યોજાઈ છે। હથિયારોની તસ્કરી, નાર્કોટિક્સ હેરાફેરીના આરોપીઓનું ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યું છે। 30 વર્ષ જૂના આરોપીઓના ફોટા સહિતની વિગતો તૈયાર કરવામાં આવી છે। રાષ્ટ્ર વિરોધી તત્વોને ઓળખવા માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી છે। મહત્વની વાત છે, થરાદથી આજે સમાચાર સામે આવી રહ્યા છે। રાષ્ટ્ર વિરોધી તત્વોના ડેટાબેઝ માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી રહી છે। તત્વોના ડેટાબેઝ રિવાઇઝ કરવા માટે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। હથિયારોની તસ્કરી, નાર્કોટિક્સ હેરાફેરીના આરોપીઓનું ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યું છે। રાજ્યના માનનીય ડીજીપી સાહેબ દ્વારા દેશ અને રાજ્યમાં તાજેતરમાં જે આતંકી ઘટનાઓ બની છે એ બાદ આપણી રાજ્યની એટીએસ દ્વારા પણ જે આતંકી મોડ્યુલને પર્દાફાશ કર્યો છે એ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા વધારે સંગીન બનાવવા માટે રાજ્યના રાષ્ટ્ર વિરોધી ગુનાઓના જે કેસો છે એમાં પકડાયેલા આરોપીઓને ચેક કરવા માટે અને એ લોકોનું ડેટાબેઝ રિવાઇઝ કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું।